જમાનો હોય કાળો નાગ તો હું પણ વધારી છું. જમાનો હોય કાળો નાગ તો હું પણ વધારી છું. ઉડતા પંખી પાડો એવો બેફામ શિકારી છે. બાદશાહ શું હું આખી આલમનો. કાળો માળા ને જ ભલે ના મારો. બાદશાહ શું આખી આલમનો. બસ દરબાર તમારી નજરનો જ ભિખારી. હા તમારા વિઘ્ન પરમાત્મા આ બધાના પરમાત્મા બે પરમ દરબાર છે. બધા એની છે. કારણ કે સારની ભાષા આ લોકો સમજી શકે. બધા હતા સમજી શકે, કોઈ વાંધો નથી. પણ જીત પર હસતો રહ્યો અને મારી હાર પર હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો, મારી હાર પર હસતો રહ્યો. ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. હે શિકાયત એટલી હવે જિંદા દિલીને દાદ. હે શિકાયત એટલી કે હવે જિંદા દિલીને દાદજો. તમે ધરી તલવારને હું ધાર પર હસતો રહ્યો. પણ એક પ્રસંગ મારી કેવો છે. એક અંધ માણસ સુરદાસ, આપણને તો કુદરતે બે આંખો આપી છે, આપણે જોઈએ કે સારું નથી વાંધો નહીં. પણ એક સુરદાસ માણસ આંખે અંધ કઈ જોઈ શકે નહીં. એમાં કાંઈ દ્વારકાના મંદિરે જાય, કાંઈ કૃષ્ણ પરમાત્માને કાળે ઠાકર પગે લાગે, કાંઈ એમ કરતા કરતા એકલી બેથી ત્રણથી ચારથી હરિદ્વારના પગથિયે ગંગાના નીર પોછા મારીને વ્યા જાય. દીની માથે દી વ્યાઈ ગયા અને ગડપણ આવી ગયું. ચાંદીના પતરા જેવા ધોળા વાળા માથામાં થઈ ગયા. અને માણા દ્વારકાના પગથિયા ધીરે ધીરે ચડતો હતો અને મૂર્તિની સામે ઉભો રહે. હાથ જોડ્યા, એમાં એક માણા પડકે ઉભો દાંત કાઢતો. સુરદાસ માણાએ કીધું કે ભાઈ તમે કોણ છો, શેના દાંત કાઢો? તો ભાઈ ઘણા ટાઈમથી હું તારી હારે આવું. પેલો માણા રાજી છે, સારું કહેવાય તમે દ્વારકા મંદિરે આવો. તો એ હાટો દાંત નથી કાઢ્યા. તો તકતું નથી, મંદિર જોઈ શકતો નથી, પગથિયા જોઈ શકતો નથી, ધજા જોઈ શકતો નથી, કાળિયા ઠાકરને જોઈ શકતો. તી છતાં આખી જિંદગી ગઢો થઈ ગયો. જ્યાં સુધી મંદિરે બોલ્યો ડોટું દે. ત્યારે સુરદાસ માણાએ ખાલી એટલું જ કીધું કે હું કઈ નથી ભાળતો ને. તો નહીં, આખી જિંદગી ધક્કા ખાવ ને ધક્કા. આ મંદિરમાં રેલો કાળિયો ઠાકર તો ભાળે ને કા આવે. એમ ઘણીવાર માણા ન ભાળતા હોય, પણ ભજન થતા હોય ને જાવું જરૂરી છે. છેલ્લે બેહો તો ઈશ્વર ભાળતો હોય. આ આવ્યો હી બાપુ. એમ વધુ સમય નહીં, હું જ્યારે બોલવા બેહું ત્યારે એક વંદના શહીદોની કરું. કેમ કે મને એ પ્રિય છે, એટલા માટે. આપણા દેશના શહીદો મને ભગવાન જેટલા પ્રિય છે. પ્રિય એટલે છે કે એ લોકો બિચારા મુશ્કેલીમાં હોય ને આપણે ટેસડા કરીએ છીએ. ટીવીમાં જોઈ યુદ્ધ ચાલુ છું તો કાકારી ગણાનું શાક બનાવજો. આવી પરિસ્થિતિ છે આપણી. પણ આપણા શહીદોની ભગવાન પાસે ફરમાઈશ છે. કવિ લખે છે, તમારે વગાડવા નથી, ગાઈને હું પૂરું કરું છું. પણ નથી કોઈ પરવા ખબર કે કફનની, અને નથી કોઈ પરવા હવે દહન કે દફનની. એ નથી કોઈ પરવા આ બદન કે જતનની. મન છે એક પરવા બસ મારા વતનની. એમ
છે તમને કહું, આપણે ઇન્દ્ર ભારતી બાપુએ એક ઘડી લખી છે, બાપ કેવો હોય તમને કહું. એ ઘેરો વડલો ને ઘેરી છાંયડી લેલો. ઘેરો હે વડલો ને ઘેરી છાંયડી લેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો, એ સાયો છે મારા બાપનો રેલો. એવો મીઠો એ સાયો છે મારા હવે બાપનો રેલો. એવી આંગળી પકડી થી મારા બે બાપની રેલો. એવી આંગળી આ પકડી થી મારા બાપની રેલો. અને ચાલવા લાગ્યો કાંઈ છટકતી ચાલ રે ઘેરો, એ વડલો છે મારા બાપનો રેલો. એ બાપુ કાકાના સિરિયે જે તમને કહું, ગૌતમભાઈ હાલે છે તમને. ગૌતમભાઈ એને પાણી પી